જય માતાજી ફ્રેન્ડ્સ, જય ઠાકર. તો મિત્રો, આજે જીવનમાં એક શીખ મળી કે બોલિવૂડના એક્ટર એવા રાજપાલ યાદવ જે 200 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે મિત્રો આજ સુધી, અને દરેક ફિલ્મોમાં દરેકને હસાવે છે. બરાબર, એમની કન શું નહીં. જેના કારણે પૈસા માટે 1 લાખ કરોડની ઓફરના કારણે પૈસા નતા એટલે જેલમાં જવું પડ્યું. તો મિત્રો, એવડા મોટા એક્ટર થઈને એમને જેલમાં જવું પડ્યું. બરાબર, અને એમને કોઈ સપોર્ટ નહીં આપતો અત્યારે, કે નહીં એમને કોઈ સાથ સહકાર આપતો. એટલા બધા એક્ટરો હોવા છતાં 9 કરોડ કોઈ નાની કહેવાય રકમ એમના માટે. તો મિત્રો, અત્યારે આપણને કોઈ સાથ સપોર્ટ નહીં આપે. જીવનમાં જીવવું હોય તો જાતે જ મહેનત કરજો, કોઈની આશા રાખ્યા વગર. કારણ કે એમને 200 ફિલ્મોમાં કામ કરી તો કોઈ એક તો કલાકાર એવો હોય ને તો એમને 9 કરોડની મદદ કરી શકે મિત્રો. તો એ છતાંય એમને જેલમાં જવાનું પસંદ કર્યું. તો મિત્રો, અત્યારે પૈસા હોય તો જ અત્યારે માણસો આપણું કામ કરે, મદદ કરે. બાકી તો આ દુનિયામાં કોઈ આપણું છે જ નહીં. કારણ કે એમને 200 ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં તો એમને કોઈ મદદ કરવા વાળું નથી. બરાબર, તો પછી આપણે શું લેવા બીજાની આશાએ જિંદગી જીવીએ. તો મિત્રો, જિંદગી જીવવી હોય તો કોઈની આશા રાખ્યા વગર જીવજો. કારણ કે આ દુનિયામાં પૈસા સિવાય કોઈ તમારું નહીં. કારણ કે પૈસો હશે તો જ તમારા ભાઈબંધો હશે, નહીંતર આ દુનિયામાં ભાઈબંધો કામ નહીં આવે. કારણ કે રાજપાલ યાદવની જિંદગી તો જુઓ તમે, 200 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તો એ છતાંય એમને 9 કરોડ માટે જેલમાં જવું પડ્યું. અત્યારે કોઈ એવો કલાકાર નહીં હોય કે એમની ફિલ્મોમાં કામ નહીં કર્યું બોલિવૂડમાં, તો એ છતાંય એમને જેલમાં જવું પડ્યું. કારણ કે એવા મોટા મોટા બોલિવૂડના કલાકારો હોવા છતાં એમને કોઈ સપોર્ટ નહીં કરી શકતું. બરાબર, એટલે રાજપાલ યાદવથી આપણને શીખવા મળે છે કે જીવનમાં ગમે તે કરજો પણ કોઈની આશા ના રાખતા, ચાહે ભાઈબંધ હોય, ચાહે સગા સંબંધી હોય. તો મિત્રો, જીવનમાં જીવવું હોય ને તો અત્યારે દુનિયા ઉપર ભરોસો છોડી દેવો. પોતાની મહેનત અને પોતાના ઉપર ભરોસો હોવો જોઈએ, તો જિંદગીમાં તમે જીવી શકશો. નહીંતર પૈસા હોય તો જ તમને મદદ કરશે. અત્યારે પૈસા નહીં હોય તો તમને અત્યારે કોઈ ભાવ નહીં પૂછે. તો મિત્રો, આ વિડીયો બને એટલો શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ઠાકર બધાને.